રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. સૌપ્રથમ વૈજ્ઞાનિક રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નસ્ટ માસ્ટરડે ને સોનાના ખૂબ જ પાતળા વરખ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો. ખૂબ જ જાણીતો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ આપણે આકૃતિની મદદથી સમજી શકીશું. અહીં એ સમજવું છે કે સોનાનો ખૂબ જ પાતળો વરખ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો. અહીં સોનાનું ખૂબ જ પાતળું વરખ કે જે 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. અહીં 100 નેનોમીટર જેટલી જાડાઈ એટલે કે આપણે જાણીએ છીએ કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. અહીં આપણને સોનાનું જે પાતળું વરખ લીધું છે તેની જે જાડાઈ છે તે 100 નેનોમીટર છે. એનું મૂલ્ય થશે 100 ઇન્ટુ 10⁻⁹ મીટર એટલે કે 1 ઇન્ટુ 10⁻⁻11 મીટર થશે. 100 Nm ઇઝ ઇક્વલ ટુ 10⁻11 મીટર થશે. આટલું પાતળું સોનાનું વરખ એટલે કે જે ખૂબ જ ઓછામાં ઓછી જાડાઈ ધરાવે છે એવું સોનાનું વરખ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો હતો. અહીં આ માહિતીને આપણે આકૃતિની મદદથી શીખી શકીશું. સૌપ્રથમ આલ્ફા કણો જે જગ્યાએથી ઉત્સર્જિત થાય છે એવો એક આલ્ફા કણનો ઉર્જા સ્ત્રોત લેવાનો છે કે જ્યાંથી આપણને આલ્ફા કણો ઉત્સર્જિત થતા સમજી શકીશું. તો સૌથી પહેલાં આકૃતિમાં આપણે એ બાબત સમજવાની છે કે આલ્ફા કણો ઉત્સર્જિત થવા માટે આવું એક રેડિયો એક્ટિવ તત્વ લેવામાં આવ્યું છે કે જ્યાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થશે. આ આલ્ફા કણ ઉત્સર્જિત થાય છે ત્યારે તે આલ્ફા કણને શીશાના પ્લેટમાંથી પસાર કરીશું કે જેથી કરીને ઉત્સર્જિત થતા આલ્ફા કિરણનું જે કિરણ છે તે માત્ર શીશાના પ્લેટમાંથી પસાર થવાથી એક જ વિકિરણ ત્યાંથી પસાર થશે અને પસાર થયેલું આ વિકિરણ એ 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતા સોનાના પાતળા વરખ પર પસાર કરવામાં આવે છે. અહીંયા જે રચના સમજાવી છે એ સોનાનું વરખ છે. કે જે ખૂબ જ પાતળી એટલે કે ખૂબ જ પાતળામાં પાતળું પડ છે. હવે અહીંયાથી જે આલ્ફા કણ ઉત્સર્જિત થયું છે, આલ્ફા કણનો સ્ત્રોત શીશાની પ્લેટ, સોનાનું વરખ. જ્યારે આલ્ફા કણ સોનાના વરખ પર પડે છે ત્યારે ત્યાંથી આલ્ફા કિરણમાંથી ઘણા બધા કિરણો પસાર થાય અને તે ફોટોગ્રાફિક પ્લેટ પર ઝીલવામાં આવે છે. આ રચના છે એ ફોટોગ્રાફિક પ્લેટની રચના સમજાવેલી છે. આ ફોટોગ્રાફિક પ્લેટ પર જે સોનાના વરખ પર અથડાઈને જે
આલ્ફા કણો છે એ કણો ત્યાંથી પસાર થાય છે અને ફોટોગ્રાફિક પ્લેટ પર તે ઝીલાય છે. તેની સમજૂતી આ પ્રમાણે આપી શકીશું. આ પ્રમાણે ઘણા બધા આલ્ફા કણો ત્યાંથી પસાર થઈ ગયા છે સોનાના પાતળા વરખ પરથી, અને કેટલાક કણો તેની સપાટી પર અથડાઈને પાછા પણ ફરે છે. કેટલાક સીધા પસાર થઈ ગયેલા છે. આ ફોટોગ્રાફિક પ્લેટ છે. સોનાની ધાતુનો 100 નેનોમીટર જેટલો 100 નેનોમીટરની સમજૂતી મેં આપી કે તેનું મૂલ્ય થશે 1 × 10⁻11 મીટર, કે જે ખૂબ જ પાતળું વરખ છે. આ વરખ ઉપર અહીંયાથી એટલે કે રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી આલ્ફા કિરણો ઉત્સર્જિત થયેલા છે. આ ઉત્સર્જિત થયેલા કણોનો મારો એ ખૂબ જ પાતળી જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર પસાર કરવામાં આવે છે. ત્યાંથી પસાર થયેલા કણોને આપણે વર્તુળાકાર પ્રસ્ફુરણ પડદા ઉપર, કે જે પ્રસ્ફુરણ પડદાની સપાટી ઉપર ઝિંક સલ્ફાઇડ ZnS અને સપાટી ઉપર ZnS ઝિંક સલ્ફાઇડ ધાતુનો પડ ચઢાવેલો છે, તેનો પડદો લગાડેલો છે. જ્યારે આલ્ફા કણ આ પડદા પર અથડાય છે ત્યારે અહીંયાથી જે પસાર થયેલા આલ્ફા કણો છે તે આ ઝિંક સલ્ફાઇડના પડ પર અથડાય છે ત્યારે ત્યાં પ્રકાશનો નાનો ઝબકારો થતો હોય છે. અહીં રુથરફોર્ડનો આ પ્રયોગને પ્રકીર્ણન પ્રયોગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ માહિતી એ કેટલીક બિનઅપેક્ષિત હતી. થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે સોનાના વરખમાં દરેક પરમાણુનું દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ. મતલબ કે જે સોનાનું પાતળું વરખ બનાવ્યું છે તેમાં તેની સપાટી પર સોનાનો દરેક પરમાણુ એક સરખી રીતે જ વિસ્તરેલો હોવો જોઈએ એવું કહી શકાય. અહીં આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે. મતલબ કે સોનાના વરખમાં જે સોનાના પરમાણુઓ છે તેનું દળ એક સરખી રીતે ત્યાં વહેંચાયેલું છે એમ કહી શકાય. અહીં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે જો કણો ધીમા પાડવા જોઈએ તો એ પતરામાંથી એટલે કે વરખમાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશામાં બદલાશે એવું પણ નોંધવામાં આવ્યું. અહીં કેટલીક માહિતી આ પ્રમાણે સમજાવી શકાય. નંબર 1, મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર પસાર થયા. અહીંયા આલ્ફા વિકિરણ હતું. આ આલ્ફા વિકિરણમાંથી જે આલ્ફા કણો હતા તે સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય એટલે કે સીધા પસાર થઈ ગયા. અહીંથી આલ્ફા કણોનું વિચલન થયું નથી. નંબર 2, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું. દાખલા તરીકે એ બાબતને સમજાવવા માટે બીજી એક રચના હું સમજાવીશ કે જેમાં એક સાદી રચના આકૃતિ દ્વારા સમજીશું કે અહીંયાથી જે આ પ્રમાણેની રચના છે તે આલ્ફા કણો પસાર થવાની દિશા સમજાવવામાં આવેલી છે. અહીં ડોટ સ્વરૂપે બિંદુ સ્વરૂપે જે કણ છે તેને આપણે આલ્ફા કણ તરીકે ઓળખીશું. આવા મોટાભાગના આલ્ફા કણો એ સીધી દિશામાંથી પસાર થયેલા છે, પરંતુ
કેટલીક જગ્યાએ આલ્ફા કણ થોડુંક વિચલિત થયેલું છે. આને આપણે વિચલિત આલ્ફા કણ તરીકે ઓળખીશું. આ પણ એક વિચલિત આલ્ફા કણ છે. આ જે રચના બતાવી છે તે સોનાનો વરખ છે. આમ ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો બહુ નાના ખૂણાએ વિચલન પામ્યા. સામાન્ય રીતે આપણે આ એક સમક્ષિતિજ દિશામાં તે સીધા પસાર થાય છે, પણ આ આલ્ફા કણ અથવા આ આલ્ફા કણ એવા છે કે જે ખૂબ જ નાના ખૂણે એટલે કે ખૂબ જ નાના થીટાએ તેઓ વિચલન પામ્યા છે. એટલે કે સીધી દિશામાં જવાના બદલે સહેજ ત્રાંસી દિશામાં તે ત્યાંથી પસાર થયા છે. નંબર 3, ત્રીજો મુદ્દો. ઘણા ઓછા આલ્ફા કણો લગભગ તો 20,000 માંથી 1 એટલે કે ખૂબ જ ઓછા આલ્ફા કણો અથડાઈને લગભગ 180 અંશના ખૂણે પાછા ફર્યા છે. એટલે કે સોનાનું જે વરખ હતો આ વરખની સપાટી પર અથડાઈને ખૂબ જ ઓછા કણો એટલે એની સંખ્યાની દ્રષ્ટિએ કહીએ તો કે 20,000 માંથી 1, 20,000 કણોમાંથી એક જ કણ એ સોનાના વરખની સપાટી પર અથડાય અને 180 અંશના ખૂણે એટલે કે જે દિશામાંથી આલ્ફા વિકિરણ આવ્યું છે એ જ દિશામાં આ દિશામાં 180 અંશના ખૂણે પાછા ફરે. આમ રુથરફોર્ડના પરમાણુ નમૂનો માટે આ કેટલાક તારણો હતા. રુથરફોર્ડના આ પ્રયોગના કેટલાક તારણો આ મુજબ છે. નંબર 1, મોટાભાગના આલ્ફા કણો એ વિચલિત થયા વગર જ પસાર થઈ જાય છે અને પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આના પરથી એવું કહી શકાય, ફરીથી સમજાવું છું કે અહીંથી મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા એનો અર્થ એવું સમજાવે છે કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. મતલબ કે પરમાણુ એ ખાલી ગોળા જેવો હોવો જોઈએ એવું સમજાવે છે. નંબર 2, ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટો અપાકર્ષણને બળના લીધે હોવું જોઈએ અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી. જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવેલો ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ જે આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે. આ માહિતીને બીજી રીતે સમજીએ તો કે પરમાણુ એ એક પોલા ગોળા જેવો વિચારી શકીએ અને તેમાં ધનભારવાળો પરમાણુ એ આખા ભાગમાં પ્રસરેલો નથી. એ ભાગ જે ધનભાર કહીએ છીએ તે ભાગ ખૂબ જ નાના કદમાં એટલે કે પરમાણુના કેન્દ્રમાં આ પ્રમાણે પરમાણુના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ કે જેના કારણે આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન થતું હોય એવું સમજાવી શકાય. ત્રીજું તારણ એવું હતું, રુથરફોર્ડે કરેલી ગણતરી પરથી દર્શાવાયું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ
પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે. ફરીથી હું સમજાવું છું કે ધારો કે પરમાણુ એ આ પ્રમાણેનો એક મોટો ગોળો છે, તો આ એનું કેન્દ્ર છે. તો એવું સમજાવે છે કે જે કેન્દ્રનું કદ છે, આ જેને હું અહીંયા કરું છું, આ પ્રમાણે ટીક કરું છું, તે કે જે કેન્દ્રનું કદ છે તે કેન્દ્રનું કદ પરમાણુના કદની સરખામણીમાં, પરમાણુનું કદ ખૂબ મોટું છે, પણ એનું જે કેન્દ્રનું કદ છે તે પરમાણુની સરખામણીમાં કેન્દ્રનું કદ એ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે. આ ભાગમાં તેનું કેન્દ્રિત થયેલું છે કે જે નું મૂલ્ય ખૂબ જ ઓછું છે, જેને આપણે કહી શકાય કે ધારો કે પરમાણુના કેન્દ્રથી અહીંયા કે તેની જે ઇલેક્ટ્રોન ફરવાનું જગ્યા છે એટલા ભાગને આપણે પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખી શકીશું. આ પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય મતલબ કે કેન્દ્રનો ધનભારથી ઇલેક્ટ્રોન પરિભ્રમણનો માર્ગ, આટલા ભાગને આપણે પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખીશું. આ પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય આશરે 10⁻10 મીટર જેટલું છે. જ્યારે કેન્દ્રની ત્રિજ્યા એટલે કે જે આ ડાર્ક કરેલો ભાગ છે કે જેને આપણે પરમાણુ કેન્દ્ર કહીએ છીએ, આ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કે જેનું મૂલ્ય 10⁻15 મીટર જેટલું કહીશું. આમ આપણે સમજી શકીએ છીએ કે પરમાણુ કેન્દ્રનું કદ પરમાણુની સરખામણીમાં ખૂબ જ નાનું છે. જો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય તો એનાથી ખૂબ જ ઓછું મૂલ્ય એટલે કે 10⁻15 મીટર જેટલું પરમાણુ કેન્દ્ર છે એમ કહી શકાય કે જે પરમાણુની સરખામણીમાં ખૂબ જ ઓછું મૂલ્ય છે એમ સમજી શકીશું. દાખલા તરીકે બીજા ઉદાહરણથી સમજાવીએ તો કહી શકાય કે કેન્દ્રને ક્રિકેટનો દડો માનીએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોય. એ રીતે પણ આપણે સમજાવી શકાય કે જે ક્રિકેટનો દડો છે એ કેન્દ્ર છે, અને જે મેદાન છે કે જે મેદાનને આપણે પરમાણુ કહીશું કે જેનું મૂલ્ય 5 કિલોમીટર જેટલું છે તેમ પણ કહી શકાય. આ અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો સૂચવાયો, જેમાં કુલ 3 માહિતી આપવામાં આવેલી છે. પરમાણુનો કેન્દ્રીય નમૂનો. એમાં કુલ 3 માહિતી સમજાવવામાં આવેલી છે. નંબર 1, પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતો. રુથરફોર્ડે પરમાણુના આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાયું. આકૃતિ દ્વારા પણ આપણે સમજી શકીએ કે જો આ રીતે પરમાણુ હોય તો આ પરમાણુનો મોટા ભાગનું દળ એટલે કે તેનું કેન્દ્રમાં ખૂબ જ ગીચતાથી એટલે કે ખૂબ જ નાના એરિયામાં તે સંકેન્દ્રિત થયેલો છે. રુથરફોર્ડ વૈજ્ઞાનિકે આ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખાવ્યું કે જેને આપણે પરમાણુ કેન્દ્ર કહીશું.
આ જ પરમાણુ કેન્દ્ર એટલે જ ન્યુક્લિયસ તરીકે ઓળખીશું. બીજી માહિતી, આ કેન્દ્રની આજુબાજુ રહેલા એટલે કે જે કેન્દ્ર લીધું છે આ કેન્દ્રની આજુબાજુ દરેક દિશામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એટલે આ કેન્દ્ર લીધું છે તો એની આસપાસ દરેક દિશામાં આ પ્રમાણે દરેક દિશામાં ખૂબ જ ઝડપથી વર્તુળાકાર પથ પર એટલે કે કેન્દ્રની આસપાસ આ વર્તુળાકાર પથ પર ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોન ઘૂમે છે. આ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમતા ઇલેક્ટ્રોનની જે રચના સમજાવેલો ભાગ છે વર્તુળાકાર પથ કે જેને આપણે કક્ષાઓ કહી શકીશું, આ ભાગને આપણે કક્ષાઓ તરીકે ઓળખી શકીશું. આમ રુથરફોર્ડના પરમાણુ નમૂનાને સૌરમંડળ સાથે પણ આપણે સરખાવી શકીએ, જેમાં પરમાણુ કેન્દ્રને સૂર્ય કહીશું, જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેને ગ્રહો તરીકે સરખાવી શકીશું. આ સૂર્ય છે અને જે ઇલેક્ટ્રોન ફરવાનો માર્ગ છે તેને જુદા જુદા ગ્રહ તરીકે ઓળખી શકીશું. નંબર 3, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર કે જે ધનભારિત છે એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જોડાયેલા છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે કે જેટલી કેન્દ્ર ઇલેક્ટ્રોનને પ્રબળ આકર્ષણથી આકર્ષે છે એ જ રીતે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રને પ્રબળતાથી આકર્ષી શકે. બંને બળો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આકર્ષાયેલા છે. બીજી રીતે કહીએ તો કેન્દ્રનો જેટલો ધનભાર છે એટલો જ તેની બહારના ભાગમાં ઋણભારિત ઇલેક્ટ્રોન છે. તેને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે ઓળખી શકીશું. ત્યાર પછી પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક અથવા તો દળ ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક કે જેને આપણે ઝેડ સંકેતથી ઓળખી શકીશું તથા દળ ક્રમાંક કે જેને આપણે કેપિટલ A સંકેત. દળ ક્રમાંકને બીજી રીતે પરમાણુ ભાર તરીકે પણ ઓળખી શકીશું. કેટલીક વાર તેને પરમાણુ ભારાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સમજૂતી માટે કેન્દ્ર પરનો ધનભાર રહેલો છે તે પ્રોટોનના કારણે છે. અગાઉ આપણે સમજ્યા એ પ્રમાણે જે પરમાણુ વિચારીએ છીએ પરમાણુના કેન્દ્રમાં જેટલો ધનભાર છે તેને આપણે પ્રોટોન તરીકે ઓળખીશું. અહીં પ્રોટોનથી વિરુદ્ધ વીજભાર કે જે ઋણભાર છે તેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે ઝેડ સંકેતથી એટલે કે પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીશું. પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક ઝેડ તરીકે ઓળખી શકીશું. સામાન્ય ઉદાહરણથી સમજીએ તો કે દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ. આ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન છે. તેથી હાઇડ્રોજન પરમાણુમાં ધનભારિત પ્રોટોનની સંખ્યા 1 છે. એ જ રીતે
સોડિયમ પરમાણુ લઈએ તો તેના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. આમ હાઇડ્રોજન પરમાણુના પ્રોટોનની સંખ્યા 1, તેથી તેનો એટલે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 1 જ કહેવાશે. પરમાણુ ક્રમાંક Z = 1. જ્યારે સોડિયમ પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, પ્રોટોનની સંખ્યા 11 છે, તેથી સોડિયમનો પરમાણુ ક્રમાંક Z = 11 થશે. આમ કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે એટલો જ તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાશે. હમણાં વાત કરી તે પ્રમાણે કે પરમાણુ એ વિદ્યુતીય તટસ્થતા જાળવે છે, એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધરાવે છે. તેથી પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા જ તેની બહારની બાજુએ ઋણભારિત ઇલેક્ટ્રોન હોય છે. તેથી કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 1 છે, તેના કેન્દ્રમાં પ્રોટોન 1 છે, પરમાણુ ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન પરમાણુના કેન્દ્ર સિવાયના બહારના ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 જ હોય. આના આધારથી જ આપણે કહી શકીએ કે તે હાઇડ્રોજન પરમાણુ સ્થિર વિદ્યુતીય તટસ્થ છે. મતલબ કે કેન્દ્રમાં પ્રોટોન 1 છે તો કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન પણ 1 છે. તેથી હાઇડ્રોજન પરમાણુ સ્થિર વિદ્યુતીય તટસ્થ છે એમ કહી શકાય. એ જ રીતે સોડિયમ ધાતુ અથવા સોડિયમ પરમાણુ વિશે પણ એમ જ કહી શકીશું કે જો સોડિયમ પરમાણુના કેન્દ્રમાં તેના કેન્દ્રમાં 11 પ્રોટોન હોય તો તેના બહારના કેન્દ્રની બહારની બાજુએ રહેલા ઇલેક્ટ્રોન પણ 11 જ હોવા જોઈએ. તો જ તે સોડિયમ પરમાણુ સ્થિર વિદ્યુતીય તટસ્થ પરમાણુ કહેવાશે. આમ પરમાણુ ક્રમાંક Z બરાબર પરમાણુ ક્રમાંક Z બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ જ રીતે એમાં રહેલા એટલે કે તટસ્થ પરમાણુ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આ પ્રમાણે સમજાવી શકીશું. આ ઉપરાંત પણ બીજી સમજૂતી આપણે શીખી શકીશું કે પ્રોટોનના કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાનું એ કેન્દ્રનું દળ છે. પરમાણુના કેન્દ્રમાં જે ધનભાર છે એ જ ધનભાર એ પરમાણુનું દળ છે. આ પરમાણુનું દળ કે જે કેન્દ્રમાં ધનભારી પ્રોટોન છે તે ઉપરાંત ન્યુટ્રોન કણ પણ છે જે કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે. આમ પરમાણુ કેન્દ્ર કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને સંકેન્દ્રિત થયેલા છે. આ બંનેનું જે વજન થશે કે જેને આપણે પરમાણુ દળ તરીકે ઓળખીશું. આમ પરમાણુ દળ અથવા પરમાણુ દળાંક કે જેને આપણે કેપિટલ A સંજ્ઞા આપીશું અને તેને સમજાવવા માટે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને
ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, જેને આપણે દળ ક્રમાંક A તરીકે. આ ઉપરાંત પણ બીજી રીતે પણ લખી શકીએ કે દળ ક્રમાંક A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યાને જ આપણે પરમાણુ ક્રમાંક Z કહીએ છીએ અને ન્યુટ્રોનની સંખ્યા N પણ કહીએ. તો પરમાણુ દળાંકનું બીજું પણ સૂત્ર લખી શકાય કે A ઇઝ ઇક્વલ ટુ Z+N. આમ આપણે બે સૂત્રથી તેને ઓળખી શકીશું કે પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અથવા તો પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ Z પરમાણુ ક્રમાંક પ્લસ ન્યુટ્રોનની સંખ્યા.